હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ સંતોષ કિચન। ઉનાળાની અંદર કાચી કેરી તો દરેકના ઘરમાં આવતી જ હોય છે અને દરેક ગૃહિણીઓનો એક જ પ્રશ્ન હોય છે કે આજે શેનું શાક બનાવવું। અને જનરલી ઉનાળાની અંદર શાકભાજી પણ ઓછા આવે છે, તેથી શાક છે તે એકદમ સિલેક્ટેડ થઈ જાય છે। તો આજે આપણે કાચી કેરીનું શાક છે તે બનાવીશું। એના માટે મેં અહીંયા 2 કેરી છે તે લીધેલી છે। હવે એ કેરીને આપણે છાલ ઉતારી અને આવી રીતે નાના નાના ટુકડા છે તેના કરી લેવાના છે। અહીંયા મેં 1 કેરીના ટુકડા જ કરેલા છે। હવે એક પેનની અંદર આપણે તેલ છે તે ગરમ કરવા માટે રાખી દઈશું। અહીંયા મેં મોટી 2 ચમચી જેટલું તેલ છે તે લીધેલું છે। તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર રાઈ, જીરું અને થોડી એવી હિંગ છે તે એડ કરી દઈશું। અને પછી આપણે જે કેરી છે તે એમાં એડ કરી દેવાની છે અને તેને સાતળી લેવાની છે। અહીંયા કેરીના છે થોડા મોટા ટુકડા કરવાના છે, કારણ કે કેરી છે તે આસાનીથી ગળી જશે, એટલે નહીંતર પછી આપણું જે શાક છે તે એકદમ ચૂંદા ટાઈપ થઈ જશે, એટલે થોડા મોટા ટુકડા રાખવાના છે। પછી આપણે તેની અંદર 1 ટેબલ સ્પૂન ધાણા જીરું, 2 ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર, થોડી હળદર અને સ્વાદ અનુસાર મીઠું છે તે એડ કરી અને એકદમ સારી રીતે હલાવી લઈશું। પછી આપણે તેને 2 મિનિટ માટે કૂક થવા દઈશું। તમે જોઈ શકો છો કે 2 મિનિટની અંદર આપણી કેરી છે તે એકદમ સારી રીતે ચડી ગઈ છે। આવી રીતે હાથથી જોઈ લેવાની, કેરી છે તે એકદમ સારી રીતે ચડી જાય પછી આપણે તેની અંદર ગોળ છે તે એડ કરવાનો છે। અહીંયા મેં 1/4 કપ જેટલો ગોળ છે તે લીધેલો છે। તમારા ઘરમાં ખાટું કેટલું ભાવે છે એના પ્રમાણે તમારે ગોળ છે તેમાં એડ કરી દેવો। ગોળ એડ કરી અને આપણે તેને ફરીથી મિક્સ કરી લઈશું। પછી આપણે તેની અંદર 1 ચમચી જેટલું પાણી છે તે એડ કરી દઈશું, જેથી કરી અને આપણા જે ગોળ છે તે એકદમ સારી રીતે ઓગળી જાય અને શાક છે તે થોડું ગ્રેવી ટાઈપ બની જાય। તો એકદમ ખાટું મીઠું શાક છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ઉનાળાની અંદર અત્યારે લૂ પણ ન લાગે એના માટે હેલ્ધી પણ કહી શકીએ એવું આપણું આ શાક છે તે માત્ર 5 મિનિટની અંદર બની અને તૈયાર થઈ જાય છે। તો જ્યારે પણ શાકમાં શું બનાવવું એવો પ્રશ્ન આવે ત્યારે કેરીનું શાક જરૂરથી બનાવજો। હવે આપણું જે શાક છે તે એકદમ સારી રીતે ચડી ગયું છે, તો હવે આપણે ગેસ છે તેને બંધ કરી દઈશું અને તેને બહુ આપણે હલાવશું નહીં, કારણ કે જાજુ હલાવવાથી એકદમ ગ્રેવી જેવું આપણું શાક છે તે થઈ જશે, એની અંદર બટકા છે તે નહીં રહે। ઉપરથી થોડા આપણે ધાણા ભાજી છે તે એડ કરી દઈશું। તો આપણું જે શાક છે તે બની અને તૈયાર થઈ ગયું છે। એકદમ ખાટું મીઠું અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતું આ કેરીનું શાક તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો। અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો।